બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ખોડલા ગામના હેન્ડીકેપ ખેડૂત જીબી સિહોરીથી કંટાળી મીડિયાનો લીધો સહારો। બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી દ્વારા મીટિંગમાં અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા। આ બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ભાર મુકાયો હતો, જેમાં સંબંધિત વિભાગે ઝાડી ઝાખરા दूर करवा पाणी भराता होय तेवा स्थळोए पूर्व तैयारीओ करी राखवाना आदेश क्यारे थशे पालन। वात करवामां आवे तो खोडला गामना खेडूत देसाई राजूभाई मोतीभाईना खाता नंबर 297 सर्वे नंबर 478 मां हमीरपुरा खीमाणा फीडरनी लाइन चाले छे, तेमां 101.5 थांबलाना वायरो साव नीचा होवाथी खेडवा माटे ट्रेक्टर चाले तेवुं न होवानी वारंवार जीबी सियोरीने लिखित रजूआत करवा छतां कोई संतोषकारक जवाब न आपता मीडिया પાસે પોતાની વેદના ઠાલવતા હતા। સત્વરે ઢીલા વાયરો તાત્કાલિક ખેંચે તેવી માંગ કરી રહ્યા છે। અહેવાલભાઈ રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા। લાભુભાઈ હરગોનભાઈ સાહેબ, હું રાજુભાઈ મોતીભાઈનો પાડોશી છું। કાલે સવારે હું બોરે હતો, રાજુભાઈના ખેતર આ વાયરમાં શેડવા આવ્યું હતું ને ભડાકા સાથે અમે બધા દોડીને અહીંયા આવ્યા। સદનસીબે એમનો શેડું ટ્રેક્ટર બંને બચી ગયા હતા। કાલે પેલા પૂરા અમને આ રાજુભાઈને તોડવા છે, ઓયથી ફોન નીકળે એમ નહીં, અમને કોઈની 50,000ની સાર બગડે છે, પણ તોય કોઈ અધિકારી અમની વાત હોભળે એમ છે નહીં। કંટાળીને રાજુભાઈ આ મીડિયાના માધ્યમથી તમને પાસે રજૂઆત કરાવી છે। મીડિયાના માધ્યમ તમે એમને કહો કે આ રાજુભાઈની પરિસ્થિતિ બહુ ગંભીર છે, 2 થી 4 દાડામાં ઉકેલ લાવે। વરસાદની તૈયારી છે, ખેડૂતના ખેતર ખેડવું છે, ખેડાની પરિસ્થિતિ સાર ખેતરની બહાર નીકળે એમ નહીં। આ બધી રજૂઆત મીડિયાના માધ્યમથી મેં કહેવા માંગે, તમે રજૂઆત કરો કે અધિકારીઓ ગમે તેમ 2 દિવસમાં રાજુભાઈને ઉકેલ લાવી। શું નામ છે તમારું? મારું નામ લાભુભાઈ હરગોનભાઈ। મોતીભાઈ, ગામ ખોડલા, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા છે અને અમે રજૂઆતો કરી અને થાકી ગયા છે, પણ આ લોકો જી બોર્ડવાળા અમને કોઈ પણ જવાબ આપતા નહીં કે અમારા ખેતરમાં એના લાઇનના વાયર પણ ખેંચતા નથી। અમારે જાનહાની થાય એવી પરિસ્થિતિ અત્યારે ખેતરની અંદર છે। ખેતર રેલવ્યું હતું, પહેરવું હતું, પણ ખેતર પહેરાય એવું રાશિનો ટ્રેક્ટર નીકળતું નહોતું। કઈ રીતે પહેરીએ અમે સાહેબ? એટલે આવી બધી પરિસ્થિતિ છે અમારી। તમે અરજી કરેલી છે? હા, અરજી કરેલી છે। 10 અરજીઓ તો લેખિતે આલેલી છે। હમણાં એક અરજી આપી હતી 5 તારીખે। એ સાહેબે આપણે ડેપ્યુટી સાહેબે કીધું હતું કે થઈ જશે, પણ સાહેબ પણ આયાનો પટેલ સાહેબે ને પણ રજૂઆત કરેલી હતી। બીજી તમે ક્યાં? એક મહેસાણા ઝોનલમાં પણ અરજી ઓનલાઈન કરેલી હતી, પણ એ છતાં અમારો કોઈ જવાબ આવ્યો નથી।